પણ તેદી મારી વાત છે મારાથી તારી પ્રીતિ થઈ છે તને ભાવથી બજાણી છે પણ મને મારા ઘરેથી મહેમાનગતિ કરીને મારા આહો ભાગ્ય કહેવાય કે બેટા મારી દીકરી કદાચ સંસારનું દુઃખ પડે અને માથે પાટ લઈ હાથ લઈ માની મૂર્તિ લઈ અને જરા પધરાવા જાય ત્યારે બહુ રોવે હો મારી વાત સારી મારી જાંજી દીકરી અરે મારી જાંજી દીકરી અરે મારી જાંજી દીકરી કદાચ સંસારની દિશાને કોઈ ટકરા ટપોરા મારે અને બેટા જો આવીને ભીનો રહું ને અત્યારે દુઃખ નો બાગું ને ભલે ભલે તેથી તું મને દિશાને મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય ખોટ લાગી મને 10 દિવસ પૂરા થાય મારી નાજ સાંભળો મને 10 દિવસ ના વ્રત પૂરા થાય અને માની મૂર્તિ લઈને પધરાવા હાલી નીકળે ને માની મૂર્તિ લઈને પધરાવા હાલી નીકળે પછી કોઈ વાંચ્યો હોય જેના હવા છે માટીની ખોટ હોય હમણાં ભાઈએ વાત કરી મૂર્તિને બથ ભરી માના સરળોમાં માથું નાખી મરાય મરી માત શાયરી મરી વગર પૈસાની મરી પુરાણી જગતમાં જો વગર પૈસાની કોરાટ ન બની જાવ અને કોઈ બધી દીકરીઓ મને પોકાર કરે કોઈ દુખિયા પોકાર કરે અને એને પલે પલે જો ખબર ન સુન તેરી તો મને મિના પાડવા શાન મને કોઈ લાગી રાખો મરી ના ભાઈ આપણે વાત કરતા ને નિંદર હોય તો ઉડી જાય ભાઈ સુખ્યાને નિંદર આવી ગઈ હોય પણ જ્યારે દુખ્યો રાગ થાય ને માળાથી નો રહેવાય દેવીથી કેમ રહેવાય તેથી મારા બાપ આખું વર્ષ
कोई रुपयो कोई 2 रुपया આપી પૈસા થોડા થોડા ભેગા કરી સુદામા કોને તાંદળિયાની ભાજી ધર્મ ખાવા પીવાનું ભૂખ્યું નથી ધર્મ હામો તો તમે ભાવ રાખો ને દેવી આવે આવે ને આવે કેમ ન આવે નાના નાના બસવાને ભેગા કરે માના દિવાહના સમયમાં 10 દિવસ મારી નાત અહીંયા જેમ પ્રોગ્રામ કરે ને ન્યા કરે માનું નાનું એવું મંદિર બનાવ્યું સાહેબ સમજા જેવો દાખલો છે ગોવિંદભાઈ આખા ભાઈ નાનું એવું મંદિર બનાવ્યું પછી તો માની ભક્તિ વધવા માંડી મામાનો વિશ્વાસ વધવા માંડ્યો લાગ્યા લાગ માંડ્યા એ રેશમા દીકરી આ કાયમ ઉજાગરા કરાવે માના ગુણગાન ગાસ નિદ્ર આવતી નથી કાતો તને દિશા બતાય નકર કાલથી ભક્તિ કરવાનું બંધ કરી દીધી આહા ભક્તિ કરસ તારી દેવી છે આમ તો એવી બધી ભક્તિ કરતી હોય તું એવી બધી ભક્તિ કરતી હોય તો આ તો અમારા દિશા જોઈ તારી દિશા ક્યાં છે બાપ બોલો તારી દિશા ને જો હસત નથી મારી માં દિશાને ભજીયો હોય અને કોઈ રાવો જાગીને એમ કે તારી દિશાને બોલાય તેદી હાથમાં ખાંડાને ખબર લઈ અને હાંડળી માથા સ્વાર થઈ ખમ 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 વાર થઈ ખમ 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 વાર થઈ ખમ મુગરીનો ગફગાર કે મારી દીકરી આ તારી હામો લાગ નથી માંડ્યો મારી દિશા હામો લાગ માંડ્યો છે ચાર દસની માલમાં કદાક્ષણ વહી જાય દસે દિશામાં વહી જાય અને જો હું દિશાના ડગલન પગલા ખબર નો લઉં ને તેથી મને મીના વાળી દિશાને ખોટ લાગી જાય બા મીના વાળી દિશાને ખોટ લાગી જાય બા તયાવા રાગ થાય તયાવા દુખ્યા રાગ થાય સુખ્યા પાસે રાગ નો કરાય ધર્મનું માથા દુખ આવે જેને મુશે લીંબુ લટકતા હોય ને એ ભાંગીને ભૂકો થઈ જાય શું લેવા મારી દેવી આવો લાગ મારી માં દશા આવો લાગ અરે મારી દાદી દીકરી કોઈ મારી દીકરી માથા લાગ માંડે કે કદાચ સંતાના ખોળી એવું રમવા આવ્યું હોય અને કોઈ એમ એકમાંની દિશા બતાય અને બેટા જો જગતની માલમાં હું દિશા આવીને ભીનો રહું ને તેથી મને મોમાઈને મને ખોટ લાગી જાય બાપ મને મોમાઈને મને ખોટ લાગી જાય બાપ મને મોમાઈને મને ખોટ લાગી જાય બાપ
ને કસોટી આશા ને દુઃખ જાન ને દુઃખ કસોટી મનમાં દશા લાગ્ય લાગ માંડ્યા તું કેસ ને કે મારી માતા છે આવશે એને વિશ્વાસ હતો મારી દેવી આવશે ભક્તિ કરતી હોય એની સામે શ્વાસો રાખ્યો હોય એને વિશ્વાસ ન હોય આવે 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 ભાઈ કેમ ન આવે જોને રુદિયો હાસો બતાવ્યો હોય અને આજ ભલા માણસ માનો નવરંગો માનવો રોગો હોય અને મારી માં દશા સામો જેનો શ્વાસો હોય અને ખાલી બાપ એક કુસો હાથ કરી જો પડકારો ન કરે ને તેની મને દિશાને ખોટ લાગી જાય તેની મને દિશાને ખોટ લાગી જાય તેની મને દિશાને ખોટ લાગી જાય હું ભણવાનું નથી કેતો પણ કદાચ મારી માં દશા માથે વિશ્વાસ હોય અને કોઈ લાગ માંડે એક હાથે રામ જેવો હતો તો તાલી નોંધી પડે અને ભલા માણસ હાથ ઊંચો કરી અને મારી માં દશાનો જો પડકારો ન આવે ને તેથી મારી દિશા જ ખોટ લાગી જાય મારી દિશા જ ખોટ લાગી જાય મુખમાં મારી દિશાનું નામ નો લેવાનું ને એ જદી મને દિશા જ ખોટ લાગી જાય જદી મને દિશા જ ખોટ લાગી જાય જદી મને દિશા જ ખોટ તેથી લાગ માંડ્યો તારી દિશા બતા સમ વાળા બેઠા થઈ ગયા સમ વાળા બેઠા થઈ ગયા દિશા બતાય આ મજા મારી માં દિશાના ટકોરો માર્યો તા તો આવી ગયો બીજે બેટા લાગ્ય લાગ માંડ્યા છે ને ડગલું સાંડવા દઉં હાથ પેઢી વઈ જાય હું દિશા ધારું ને તો નો દી વાળી દઉં અને આજ મારી દિશા હમો લાગ માંડ્યો છે તોનો દી માઠો નો લઈ આવ અને ચાર ખંડની માલમાં જાય દશે દિશાએ જાય
અને એની વાહમાં દિશા હાલી નો નીકળો ને તેની મને દિશાને મને ખોટ લાગી જાય બેટા તેની મને દિશાને મને ખોટ લાગી જાય બેટા તેની મને દિશાને મને ખોટ લાગી જાય મારી દીકરી એ રોતી સાની નો રે કોઈ સાની રાખે બધા માણસો એમ કે બેન મારા બાપ જગત એ દીકરીને સાની રાખે બેટા સાની નહીં જાય સાની નો રે બધાય સમજાવે આયુષ બધાય દીકરીને સમજાવે બેન રવાદા રોમાં છેલ્લો દિવસ બાકી રહ્યો ને હાંજે લાગ માંડ્યા મારી જાજી દીકરી હાંજે લાગ માંડ્યા હાંજે જાગરણ એને બિચારી દીકરીને એવું થયું આજ મોટું જાગરણ છે ભાઈ આથી તમે નીચે બેસી જાઓ સમજો બેસી જાઓ નીચે આજે છેલ્લો દિવસ આવ્યો મોટું જાગરણ આવ્યું નાના બસડાના નોંધ રાખે ભાઈ આ તો આખી રાત જાગવાનું છે માના પારે અને માનું જાગરણ કરવાનું છે બધાને ભેગા કરી 10, 11, 12 વાગ્યા ને તા તો લાગ્યા આવીને ઉભા રહી ગયા મારી નાત સાંભળો આ ભક્તિ કરવી કઠણ છે આમાં કસોટી આવે આમાં દુઃખ આવે આમાં વેળા પડે આમાં લાગ્યો લાગ મને પણ તેથી 12 વાગે લાગ્યા આવી ઉભા રહી ગયા કે બેટા તું કેતી દિન મારી દિશા જોઈ હોય તો જોઈ લેજે તું તારી દિશા મને કેતી બતાવીશ કે મારી માં દિશા જોઈ હોય ને બાપ હું બતાવીશ ખવાય તઈ દેવી હમો શ્વાસો લગાડ્યો મળે મારી નાચ કેમ દેવી આવે ઓલું નાનું મંદિર બનાવ્યું હતું ને એ લાગ્યા આવી મંદિર માં પાણા માર્યા મંદિર ને ખોદી નાખ્યું ઈ મંદિર ને ખોદી નાખ્યું તેથી મંદિર પાસે બેહી તમારી માનું મંદિર ખોદી નાખ્યું પાડી નાખ્યું નાનું એવું મંદિર બનાવ્યું હતું છૂટા વાળ મૂકી ઈ દીકરી માથા પસારવા માંડી હોય મારી ભક્તિ
ખાવી પડી મારી ભક્તિ માં ફેર પડી મારી ભક્તિ માં ફેર પડી મારી ભક્તિ માં ખામી પડી ગઈ નગર માન કરીને મંદિર બનાવ્યું તો મારી માં દિશાનું ઈ મંદિર ની કાકરી થોડી ખહે મારી લાય કે મને હવારે તું એને નો લાગી ને 8 ના ટપોરા તારા 8 ના ટપોરા તારા અને 9 મારી રેશમા દીકરી તું ને લાગી ને મારી માં દિશા અને તું નો હોકર નો લે ને તો સમજી લેજે તારણ મારે શેકો પડી ગયો મારી ના તો મારી માં દિશા આવીને વિરે ગીડા આ તો મિત્રો એને વાતો રાખી છે ધર્મ રાવ રસો છે આ દીકરી એક દાક્ષણ ખાસા જલ્દી પૂજાબો કર્યો છે અને એને પૂજાવું છે આવ્યા છે જવાનું તો બધાય છે ભાઈ કોઈ રોકવાના નથી માણા કે છે માણા વઈ જાય માણા કોઈ દિવસ નથી સાંભળતો એના ગુણ સાંભળે છે આંબો મુકાલ નાવન બનો ઓલી કોઈ નથી માતો કે દીનો કા આંબે જાય અને કોઈની ટૌકા કરે ફુકાય ઢાબર બની ગયો તો કવિ સસર માણસ કે ગયે કોઈ હવે માયા મૂકી દે બધા સમજાવે બેટા આંબેથી ઉડી જા હવે માયા મૂકી દે મને કેમ માયા મૂકવી આયા બેબી મને બસ માનો જો મને આ ગુણ સાંભળે માણસના ગુણ સાંભળે માણાના સાંભળે દેવીને નો સાંભળે અટાણે આપણે કોઈ વડવાના નામ ઉપર હાલ્યા જાય છે તો એની ભક્તિ છે માણાની ભક્તિ છે બા અથેલીમાં હવન દીધા છે તેલનો તરીસનો ગુગુરનો ગાંઠિયો દઈ અને એને ભજી છે ને અથેલીઓ બાળી છે ને કોઈ ભુવાએ કોઈ પઢિયારે અને મારી સિંધુડી મેલડી મારા દાદા દાસી ગાવી આજ મારી માં દશાના મારી માં દશાના જેને વાયક મળ્યા હોય અને એના તેડા હોય ભલા માણસ કોઈ સિંધુડીનો ભૂવો હોય કોઈ મારી મેલડીનો ભૂવો હોય કોઈ મારા નારસિકા વિલનો ભૂવો હોય અને મારી માં દશાના આંગણે કોઈ મારી ખોડિયાનો ભૂવો હોય અને આજ મારી માં દશાના આંગણે એક મારી નાય ખાલી હાકલ નો કરે એના ડોકરા છે એના તેડા છે અને આજ મારી માં દશાની જગ્યામાં જો કોઈ સિંધુડી મેલડી ખોડિયાનો ભૂવો હોય અને કોઈ મારી હળક કોઈનો ભૂવો હોય અને ભલા માણસ આજની જગ્યામાં જો લોટ નો છોડે ને તો તમારી દિશા કોઈ લાગી જાય બા તો તમારી દિશા કોઈ લાગી જાય બા
હાલ મારી મેલડી હાલ તમારી માં દશા આપો આ ભાવી હોય એનો નવરંગો માનવો હોય મારા બાપ હમણાં કીધું ને ભુવાના ખોળીએ ખોળીએ દેવીએ વાહો કરાવ્યો પોતપોતાની દેવીઓ ખોળીએ ખોળીએ આવી છે કોઈ ભુવો હોય કોઈ પડિયાર હોય કોઈ વ્યવહારી વાણીઓ હોય અને આજ મારા બાપ ખાલી એક મારી માં દશાના નામનો અને પોતાની દેવીના નામનો જો પડકારો ન કરે ને તો જગતની માલમાં ખોટ લાગી જાય બાપ જગતની માલમાં ખોટ લાગી જાય બાપ જગતની માલમાં ખોટ લાગી જાય બાપ नहीं रही हो तारी भूल में आईशू पर मारे हमने माफ कर दीजिए मेरी दीदी
આય મારી માં દિશા તારા ભૂલમાં આવીશું તને નહીં ઓળખી હોય પણ બસડા સમજીને માફ કરી દેજે મળે ભલા માણસ માફી માંગતા તો આવડે ને મળે રહી નહીં રહી હોય આહુરા પડવા દીધી સાહેબ આ ચિત્ર કેવું જો નાની બાળા મને હૈયે વળગી ગઈ મળે આમ જ કદાચ મારી નાતની દીકરીઓ મારી માં દિશાના ખોળે આવે અને મારા હૈયે જો નો વળગાડી લઉં ને તેની મને દિશાને મને ખોટ લાગી જાય મને દિશાને મને ખોટ લાગી જાય મને દિશાને મને ખોટ લાગી જેને માવતર ન હોય આ કોરોના વાયરસ ગયો અમુક સમય આવે ને ભાઈ અમારાથી ગવાય નહીં અમારાથી વાગે નહીં અમુક માહોલ એવો થઈ જાય અમુક સોગડિયા એવા આવી જાય અમુક સમય એવો આવી જાય આ કોરોના વાયરસ ગયો એમાં કેટલાય પહોળા નોંધારા થઈ ગયા છે કોઈને માય નથી બાપ નથી મા બાપ એવી ગયા નોંધારા મૂકીને લઈ ગયા પણ 2 વર્ષથી કોરોના વાયરસ છે માના વિવાહના સમય આવે વિવાહના સમય આવે 2 વર્ષ પૂરા થઈ ગયા હોય ત્રીજું વર્ષ કે ચોથું વર્ષ આવે 5 વર્ષ તો પૂરા કરવાનું મા બાપ ગયા હોય નાના નાના મૂકી
આને ભક્તિ કરતા આવડે નહીં કેમ હટાણું કરવા જાય પાડોશી બાઈઓને કે ભાઈ અમારા મા બાપ 2-3 વર્ષ વરત લઈ વ્યાઈ ગયા અમારા પૂરા કેમ કરવા અમને હટાણું કરી દો ને કોઈ પાઠ નો પૂરે ને તેથી મારી માં દશા કર મારી હાંડમાં શ્વાન થઈ અને નોદરા બસડાને જોના ઘરે આપે છે નો બેહું ને એ તેથી તું મને દશા અને ખોટ તું મને દશા અને ખોટ તું મને દશા અને ખોટ આજ મારી માં દશા બોલાવે અને કદાચ હું રહેવાનું નાચની દેવી જો આવીને ભીનો રાવ તેથી મને ગરીબની દેવીને મને ખોટ લાગી જાય બાપ મને છેલ્લો પ્રસંગ કહી દઉં મિત્રો મને જે લાખાભાઈએ વાત કરી ખાલી 2 મિનિટ માટે મિત્રો હવે મન કે ભાઈ આ દીકરી રહીને જાંજીબેનના ખોળામાં બેઠી ને એને ભાઈ નથી આ દીકરીને ભાઈ નથી મારી માં દશા પાસે એનું તૂટલું ફાટલું ફલાક પાથરી આ બસાને ખબર શું પડે કે બળે બાપ જો તો ખરા મન નથી વીરલો વનદી મન નથી એક વીરલો બોલ બોલ વની બોલ આ દીકરી કદાચ સારી પાસે કોઈ વીરલો માંગતી હોય અને મારી જાંજી દીકરી તને વીરલો નો આપું હું દશા જો દીકરા જેવા દાન નો દઉં ને ભાઈ નો આપું ને એ દીધી તું મને મીના વાળા ના બેહની દેવી દશા